રાજકોટના રામનગરમાં દીપડો દેખાયો છે। સીમ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી છે। ખેતરમાં રહેલા મજૂરોએ દીપડાને જોયો હતો। સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ પણ મોડી રાત્રે તપાસ માટે થઈને પહોંચી છે। રાજકોટમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે। શ્રમિકોએ દીપડાને જોયો હોવાનું સામે આવી રહ્યું છે। સીમ વિસ્તારની અંદર દીપડાની અવરજવર જોવા મળી છે। ત્યારે શ્રમિકો દ્વારા જ્યારે દીપડાને જોવામાં આવ્યો ત્યારે વન વિભાગને જાણ કરવામાં આવી હતી। મોડી રાત્રે વન વિભાગની ટીમ તપાસ માટે પહોંચી હતી। મયુર સોની વધુ વિગતો સાથે લાઈવ જોડાયેલા છે। મયુર, જે પ્રમાણે દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે અને સીમ વિસ્તારની અંદર રાજકોટમાં દીપડાએ દેખા દીધી છે, શું વધુ માહિતી છે? બિલકુલ, દીપડાનો આતંક મુંજકા વાગુદરથી આગળ વધીને કણકોટ થઈને હવે રામનગર સુધી પહોંચ્યો છે। હું બતાવવા માંગીશ, આ જે પુલિયા જેવી જગ્યા દેખાય છે સામે એક વાડી ફાર્મ છે, ત્યાંના જે કાંઠાળ વિસ્તાર છે ત્યાં અહીંયા શ્રમિક મજૂરો છે તેના દ્વારા દીપડો જોવામાં આવ્યો હતો। આપણે સ્થાનિક લોકો છે તેમની સાથે પણ વાત કરશું, કારણ કે સૌથી પહેલા જે લાલભાઈ દ્વારા દીપડો જોવા મળ્યો હતો, ત્યારબાદ અન્ય એક શ્રમિક મજૂર છે તેના દ્વારા દીપડો જોવા મળ્યો હતો। આપણે તેમની સાથે વાત કરીએ। શું કહેશો તમે, કઈ રીતે તમે દીપડો જોયો હતો? દીપડો બાજુવાળાએ જોયો હતો, મને કીધું કે દરવાજો બંધ રાખજો ઘડી કેમ। શું થયું તું, ક્યારે જોયો તમે? 6:30 આળો ગાડે ગઈકાલે? હા, ગઈકાલે। પછી આપણે ગેટ ખોલ્યો, થોડીક વાર પછી ખોલ્યો, ચેક કર્યું પણ આટલામાં ક્યાંય ન દેખાણો। પછી ગામમાં જાણ કર્યું, પછી વન વિભાગવાળા આવ્યા। પાંજરા બંજરા મૂક્યા છે અહીંયા? ના, એવું કંઈ નથી। વન વિભાગે શું કર્યું, તમને શું કીધું? એમને પૂછપરછ કરી કે ભાઈ આ ક્યાં હતો ને અહીંયા બધી હગડ જોયા ને કે અહીંયા તો ક્યાંય હગડ નથી દેખાતા। સાવચેત કરી દીધા છે? હા, સાવચેત કરી દીધા। સાવચેત કર્યા છે સ્થાનિક લોકોને। આપણે સ્થાનિક લોકોની સાથે વાત કરીએ। શું કહેશો તમે, દીપડો જોયો છે, કોને જોયો અહીંયા દીપડો? અહીંયા અરવિંદભાઈ ફિલ્ડ માસ્ટરની વાડીમાં જે વ્યક્તિ રહે છે મજૂર, એને દીપડો જોયેલો હતો। એને આ સાઈડમાં હેલો આવતો હતો અને પછી આ પુલ ઉપર એને જોયો। પુલ ઉપર જોઈને એ અડધેથી પાછો વળી ગયો। આ ભાઈ હિતેશભાઈને જાણ કરી કે દીપડો છે, બહાર ન નીકળતા। પછી વન વિભાગને અમે લોકોએ જાણ કરી, વન વિભાગની ગાડી આવી, 7-8 કર્મચારીઓ આવ્યા અને અહીંયા આજુબાજુમાં બધે જોયું પણ ત્યારે કંઈ જોવા મળ્યું નહોતું। ભય લાગે છે, કારણ કે ગામની અંદર ઘણા બધા લોકો રહે છે વાડીની બાજુમાં? ભયનો માહોલ તો છે અત્યારે। કાલ સાંજનો 6:30 પછીનો વાડીએ બધા મજૂરને એલર્ટ કરી દીધા હતા અને બધાને અંદર રહેવાનું જ કહી દીધું હતું। કામ બધાએ પડતા મૂકી દીધા હતા। કામ બધાએ પડતા મૂકી દીધા છે। માલધારીની સાથે સાથે વાડી વિસ્તારમાં લોકો રહે છે, તેમની અંદર પણ ભય છે। શું કહેશો કાકા, તમે અહીંયા રહ્યો છો, કેવો ભયનો માહોલ? ભય પૂરેપૂરો જ હોય ને। આદમખોરો દીપડાથી તો બધાને બીક તો લાગે જ। એટલે મજૂરને બધાને ભૂંદડાની રંધાય છે, રોજની રંધાય છે, તો બહાર નહોતું નીકળે। ભલે કીધું આજ નથી ખાઈ છે, પણ દીપડાથી સાવચેત રહી ગયો। બિલકુલ, તો મારણ કરે છે દીપડો, શું કહેશો તમે, કોઈનું મારણ કર્યું છે કે કેમ? નહીં, મારણ હજી કોઈનું કર્યું નથી। અમારે તો કાલે આવા મજૂરે દેખ્યો હતો, બાકી પરમ દિવસ કૃષ્ણનગરના સોનાપુરીમાં હતો, ત્યાં આખી રાત ફોરેસ્ટવાળાએ કાંઈ કરી પણ હાથમાં નથી આવ્યો। અહીંયા વન વિભાગ વાળા આવ્યા હતા? હા, અહીંયા કાલે આવ્યા હતા, અહીંયા જોઈ ગયા પણ કે એને પગલા દેખાણા નથી, પણ હવે પછી વહી ગયા। મારણ કઈ મૂક્યું છે? ના, એવું કઈ નથી કર્યું। પિંજરા કે એવું કઈ કર્યું નથી। કૃષ્ણનગરની અંદર શમશાનની અંદર પાંજરા મૂકવામાં આવ્યા છે દીપડાની દહેશત હવે વાગુદળ જ નહીં પરંતુ વાગુદળની સાથે સાથે કણકોટ સુધી ફેલાઈ હતી। કણકોટના કૃષ્ણનગરની અંદર શમશાનમાં દીપડો જોવા મળ્યો હતો। લાલભાઈએ દીપડો જોયો હતો, 6 ફૂટની ગંડી ઠેકીને ભાગ્યા હતા દીપડાને જોઈને। ત્યારબાદ આખા વિસ્તારમાં પાંજરા મૂકવામાં આવ્યા હતા। કણકોટથી આગળ વધીને અહીંયા દીપડો પહોંચ્યો છે રામનગર સુધી, કારણ કે કણકોટથી રામનગરનું અંતર લગભગ 7 કિલોમીટર જેવું થાય છે અને અહીંયા વાડી વિસ્તાર છે તેની અંદર પણ ભય છે। શું કહેશો કાકા, તમે દીપડાને જોયો છે કે સાંભળ્યું છે? અહીંયા દીપડાને જોયો નથી, મજૂરે જોયો તો કાલે। મજૂર બી ગયો છે? હા, મજૂર બીન પછી ભાગે ને, ડરી ગયો। તો અહીંયા કેટલા મજૂરો કામ કરતા હશે અંદાજે? અહીંયા એક જ આ 2 વાડીવાળા મજૂર હતા। પછી આને જાણ કરી આ મજૂરને, એટલે પછી વયો ગયો દીપડો। શું કહેશો, અહીંયા વાડી વિસ્તારની અંદર ઘણા બધા લોકો કામ કરે, રાતના કોઈ નીકળે છે કે નહીં ગઈકાલે દીપડો જોયા પછી? ના, રાતે કોઈ નીકળ્યું, બધાને એલર્ટ જ કરી દીધા હતા કે મકાન બાઈને નીકળતા નહીં, ગમે એવી રંધાડ થાય, ભૂંડની રોજની આજ નથી નીકળતા નહીં, સવારે 7 વાગ્યા સુધી। એટલે કોઈથી બાઈને નીકળે, ભય એટલો ફેલાઈ ગયો ગામમાં હોતો, પ્રોપર રામનગરમાં એટલો ભય તો સવારે વહેલા ઉઠ્યા જ નથી કોઈ। બિલકુલ, તો રામનગરની અંદર પણ અત્યારે ભય ફેલાઈ ગયેલો છે અને લોકોની અંદર દહેશત છે। દીપડો વહેલામાં વહેલી તકે પકડાઈ જાય તેવી આશા લોકો રાખી રહ્યા છે। હાલ વન વિભાગે 2 પાંજરા મૂક્યા છે। આશા રાખીએ કે દીપડો તાત્કાલિક પકડાય અને ભયનો માહોલ દૂર થાય। જી, ધન્યવાદ મયુર આ માહિતી માટે।